ઠાકોર સમાજમાં જે સમયથી જ લગ્ન પ્રસંગને લઈને બંધારણ ઘડવામાં આવ્યું છે તે સમયથી જ તે સમાજ વિવાદોનું કેન્દ્ર બની ગયું છે, કારણ કે સમાજમાં બે ફાંટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં એક બાજુ ડીજે ચાલુ રાખવા માટેનું સમર્થન જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ ડીજે બંધ કરાવવાની વાત સાંભળવા મળી રહી છે। અને તે વચ્ચે જ્યારે ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું હતું તેના થોડા સમય બાદ જ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા તેમના એક પ્રસંગમાં ડીજે વગાડવાની વાત જે છે તે સામે આવી હતી, તેમને સમર્થન પાઠવ્યું હતું અને તે વચ્ચે જ અર્જુન ઠાકોર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ કરવામાં આવી છે। તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, તે જ મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। અર્જુન ઠાકોર જેઓ ઠાકોર સમાજમાં સૌથી ચર્ચિત નામ છે અને તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હારીજમાં ઠાકોર સમાજના લગ્ન પ્રસંગે બે જાતના રસોડા આયોજનથી ચર્ચાઓ તેજ બની, જેમાં થોડા સમય પહેલા જ પાટણ બનાસકાંઠાના વિસ્તારમાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું, જેમાં વિવિધ મુદ્દાઓ દ્વારા સમાજને ખર્ચથી બચાવવા માટે ગેનીબેન અને ચંદનજી જેવા નેતાઓ મેદાને આવ્યા હતા। પરંતુ તાજેતરમાં જ હારીજમાં ઠાકોર સમાજના અગ્રણી ડીવી ઠાકોરે પાટણ જિલ્લા પૂર્વ પ્રમુખ બીજેપીના શુભ લગ્ન પ્રસંગે બે જાતના રસોડા આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં એક સામાન્ય લોકો માટે તેમજ સામાન્ય બંધારણની વાનગીઓ જે છે તે બનાવવામાં આવી હતી, બીજી તરફ વીઆઈપી લોકો માટે અલગ અલગ જાતના મિષ્ટાન અને સુંદર વાનગીઓ, જેમાં વિવિધ નેતાઓ જે છે તે ઠાકોર સમાજના અગ્રણીઓ પણ જોવા મળ્યા છે, જે ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો જોવા મળ્યો હતો, જેમાં બંધારણ માત્ર ગરીબ અને સામાન્ય લોકો માટે છે કે આ માત્ર કોઈક રાજનૈતિક મુદ્દાનું એક પાસું છે, એ રીતનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। એ પણ લોકો દ્વારા ખૂબ ચર્ચાઈ રહ્યું છે, જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ લગ્ન પ્રસંગમાં વીઆઈપી કેટેગરીમાં જમવા માટે જે બંધારણની સભામાં ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર હાજર હતા એ પણ હાલમાં ત્યાં લગ્ન પ્રસંગમાં હાજર જોવા મળ્યા હતા, જેમાં હારીજથી કેટલીક વિડીયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ સામાજિક બંધારણના સત્યને દર્શાવી રહી છે। આ રીતની પોસ્ટ જે છે તે અર્જુન ઠાકોર દ્વારા કરવામાં આવી, તેના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે। હવે સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જે રીતે દિયોદર ખાતે ખૂબ મોટી સભા ભરવામાં આવી હતી ઠાકોર સમાજની, જેમાં ગેનીબેન ઠાકોર સાથે અન્ય કેટલાક ઠાકોર સમાજના નેતાઓ જે સ્ટેજ પર ઉપસ્થિત હતા, આ બંધારણને ઘડવામાં આવ્યું હતું, પરંતુ આ બંધારણ માત્ર હવે એક સામાન્ય લોકો માટે આવીને ઊભું થઈ ગયું હોય તેવા પ્રશ્નો આ પોસ્ટ પરથી ઉઠી રહ્યા છે। તમને શું લાગી રહ્યું છે આ મુદ્દે કે ખરેખર ઠાકોર સમાજનું આ બંધારણ એ દરેક વ્યક્તિ માટે છે કે માત્ર એ સામાન્ય લોકો માટે ઘડવામાં આવ્યું છે? તો ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।